મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શિશુ વિકાસ કેન્દ્ર ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે ભવ્ય અને ભક્તિમય કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમનું પ્રસ્થાન સંસ્થાના પ્રમુખ બિપિનભાઈ શાહના હસ્તે કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ પોતાના હાથે તૈયાર કરેલા આકર્ષક રથ સાથે શાળા પરિસરમાં ભવ્ય રથયાત્રા યોજી હતી। જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના જયઘોષ સાથે સમગ્ર કેમ્પસ ભક્તિમય બની ગયો હતો। અબીલ ગુલાલ, ભજન કીર્તન, રાસ ગરબા અને સંગીતના તાલે નાના ભૂલકાઓ ઉત્સાહભેર ઝૂમ્યા હતા। ઉજવણીમાં ધોરણ 1 થી 5ના આશરે 800 વિદ્યાર્થીઓ અને 40 શિક્ષકો જોડાયા હતા। અંતે તમામ વિદ્યાર્થીઓ અને મહેમાનોને પરંપરાગત પ્રસાદ તરીકે ફણગાવેલા મગ અને જાંબુનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમને બાળકોમાં ભારતીય સંસ્કૃતિ, ભક્તિભાવ અને એકતાના મૂલ્યને વધુ મજબૂત બનાવવાનો સુંદર સંદેશ આપ્યો। જય જગન્નાથ। મારું નામ છે જોશી કેશાલી। હું હાલમાં કલરવ સ્કૂલમાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવી રહી છું। અષાઢી સુદ બીજ એટલે ભગવાન જગન્નાથનું પર્વ છે। ઓડિશા ખાતે પુરી મંદિરમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના જગન્નાથના નારા સાથે સરસ મજાના રથ સાથે ભગવાન ભક્તોને દર્શન આપવા માટે નીકળે છે। બસ એ જ રીતે એક સારી એવી નાની ઝાંખી અમે અમારા કલરવ શાળાના પ્રાંગણમાં કાઢી હતી, જેમાં અમે સરસ મજાનો ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રને બેસાડીને ભગવાનની રથ બનાવ્યો હતો। અને આજે એટલે કે અષાઢી સુદ બીજના પૂર્વે અમે ભગવાનનો રથ અહીંયા કાઢીને સરસ મજાની રથયાત્રા કાઢી હતી, જેમાં વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો, અમારી શિક્ષિકા બહેનોએ પણ ભાગ લીધો અને દરેક મોડાસાના ભક્તજનોએ પણ અમારા ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા। અને આખું જે વાતાવરણ છે એ જગન્નાથ, જય જગન્નાથ કરીને નારા ઘોષ સાથે ગુંજીમય ઉઠ્યું હતું અને વાતાવરણ આનંદમય બન્યું હતું। 108 વર્ષમાં મંગળ પ્રવેશ કરેલું મોડાસા કેળવણીની મંડળની સંસ્થા કલરવ શિશુ વિકાસ કેન્દ્ર કલરવના બધા જ બાળકોએ આજે રથયાત્રા મહોત્સવની ભવ્ય રીતે ઉજવણી કરી। આમાં 1000 કરતાં વધુ બાળકો જોડાયા। ભારત સરકારની નવી શિક્ષણ નીતિમાં વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોને જ્ઞાન આપવું એવી ઇતર પ્રવૃત્તિમાં અમારી શાળા એ કાર્ય શરૂ કર્યું છે અને એને લઈને આ રથયાત્રાનો આખો મહોત્સવ બાળકોએ પોતે રથ તૈયાર કર્યો છે, બાળકોએ પોતે એની અંદરના પ્રભુ તૈયાર કર્યા છે અને સૌને બેસાડીને આખો માહોલ રથયાત્રા મહોત્સવનો જે અમદાવાદ, મોડાસામાં દેખાય છે એવો ભવ્ય માહોલ ઊભો કર્યો હતો। એટલે બાળકોને અભિનંદન આપું છું અને એના સૌ આચાર્યો, બહેનો સૌને પણ ખૂબ અભિનંદન આપું છું એમના સરસ કાર્યક્રમના આયોજન બદલ। નમસ્કાર, હું હેતલબેન હિંગુ, આચાર્ય શ્રી કલરવ શિશુ વિકાસ કેન્દ્ર। ભગવાન જગન્નાથજીનો જન્મદિવસ એટલે અષાઢ સુદ બીજ અમારી કલરવ શિશુ વિકાસ કેન્દ્રમાં પણ આજે 800 જેટલા બાળકો અને શિક્ષક મિત્રો વચ્ચે અમે રથયાત્રાની ખૂબ જ સુંદર રીતે ભવ્ય ઉજવણી કરી, જેમાં રથનું પ્રસ્થાન મોડાસા કેળવણી મંડળના પ્રમુખ શ્રી બિપિન કાકા અને બીજા અન્ય હોદ્દેદારશ્રીઓએ કરાવ્યું। આ અમારું જે પરિસર છે આજે જય રણછોડ માખણચોર, જય જગન્નાથના નારાથી અને ગુલાલની છોડો વચ્ચે ખૂબ જ આનંદમય વાતાવરણ સાથે ખૂબ જ ભરાઈ ગયું। બાળકો, શિક્ષકો, મંત્રીમંડળ અને અન્ય શાળાના ભગીની સંસ્થાઓના આચાર્યશ્રીઓ પણ આ અમારી રથયાત્રામાં ઉપસ્થિત રહીને ખૂબ જ સરસ લાવો લીધો હતો। અન્ય બાળકોએ પણ મગ અને જાંબુના પ્રસાદ સાથે અમારી આ રથયાત્રાને ખૂબ જ સફળ બનાવી હતી। આ માટે અમારી આ યાત્રામાં જે પણ વ્યક્તિઓ આવ્યા અને જેણે પણ સુંદર મજાનો ફાળો આપ્યો દરેકનો ખૂબ ખૂબ આભાર। અમારા રિપોર્ટર ભાઈ પણ તમારો પણ ખૂબ ખૂબ આભાર। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અરવલ્લી, માલપુર।